નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે એક નવા વિડીયો સાથે। મિત્રો તમે વિડીયોમાં નિહાળી રહ્યા છો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મિત્રો રોયલ કિંગ રિસોર્ટ્સમાં। મિત્રો આ તમે નિહાળી રહ્યો છે તે ભૂંગા સ્ટાઇલ સ્ટે છે। મિત્રો તમે જોઈ શકો છો કે કેવા સરસ રીતે મિત્રો અહીંયા ભૂંગા તૈયાર કરવામાં આવ્યા છે। રણ ઉત્સવમાં મિત્રો તમે આવતા હોય ને સ્ટે કરવા માગતા હોય તો મિત્રો આ સરસ મજાના મિત્રો અહીંયા ભૂંગા બનાવવામાં આવેલા છે। તો વિડીયો છેલ્લે સુધી નિહાળતા રહેજો મિત્રો। સંપૂર્ણ માહિતી હું તમને આ રોયલ કિંગ રિસોર્ટની મિત્રો આપવાનો છું કે જે લોકો અહીંયા સ્ટે કરવા આવતા હોય ને કેવી વ્યવસ્થા ભૂંગામાં હોય છે। મિત્રો તમે જોઈ શકો છો કે આ કેવડો મોટો વિશાળ ભૂંગો મિત્રો અહીંયા બનાવવામાં આવ્યો છે। આ તમે વ્યવસ્થા જોઈ શકો છો કે ડબલ બેડનો મિત્રો એક મોટો બેડ છે અને પાછળ તમે મિત્રો જોઈ શકો છો કે કચ્છી હસ્તકલાના મિત્રો પાછળ ચિત્રો દોરવામાં આવેલા છે અને અહીંયા એક સોફો છે મિત્રો। અહીંયા સામે તમે જે જોઈ રહ્યા છો તે ટોયલેટ બાથરૂમ છે। અહીંયા મિરર આપવામાં આવેલો છે અને આ એક નોન એસી ભૂંગો છે મિત્રો। તમે જોઈ શકો છો કે આ ભૂંગો કેવી રીતે તૈયાર થતો હોય છે। તો આ ભૂંગામાં મિત્રો કેવા ટેરિફમાં મિત્રો ભૂંગા મળતા હોય છે। આ છે રોયલ કિંગ રિસોર્ટ્સ મિત્રો। આવી રીતે રોયલ કિંગ રિસોર્ટ્સમાં મિત્રો 10 અલગ અલગ પ્રકારના ભૂંગા છે। તો તે દરેકનો અલગ અલગ ટેરિફ હોય છે। આ છે એટેચ બાથરૂમ મિત્રો। તમે જોઈ શકો છો કે આ એટેચ ટોયલેટ બાથરૂમ છે। અત્યારે અહીંયા લાઇટ્સ બનશે એટલે મિત્રો તમને અંધારું દેખાશે પણ વિશાળ એટેચ ટોયલેટ બાથરૂમ છે મિત્રો। તમે જોઈ શકો છો। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો। બધા ભૂંગા હું તમને આ વિડીયોમાં બતાડીશ મિત્રો કેવા કેવા પ્રકારના મિત્રો આ ભૂંગા હોય છે મિત્રો। તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો રોયલ કિંગ રિસોર્ટ્સ ભૂંગા તૈયાર કરવામાં આવ્યા છે। અહીંયા પણ મિત્રો બાજુમાં તમે જોઈ શકો છો કે કેવડો મોટો ભૂંગો છે અને લોકો કચ્છી ભાષામાં ભૂંગો કહેતા હોય છે। હવે આપણે બીજા ભૂંગાની અંદર જઈશું મિત્રો। આ તમે જોઈ શકો છો કે ગામડામાં મિત્રો જેમ માટીથી લીપણ કામ કરીને મિત્રો આ તૈયાર કરતા હોય છે અને આ તમે જોઈ શકો છો કે કેવડો મોટો વિશાળ કાર્પેટ છે અને અહીંયા કેવડો મોટો વિશાળ બેડ છે મિત્રો। તમે કચ્છના રણોત્સવમાં આવતા હોય ને અહીંયા સ્ટે કરવા માગતા હોય તો મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। સેમ જે આપણે પેલો ભૂંગો જોયો તેના જેવો જ આ મોટો વિશાળ ભૂંગો છે। રોયલ કિંગ રિસોર્ટ્સમાં મિત્રો બધા ભૂંગા નોન એસી જ છે મિત્રો। કારણ કે શિયાળાના દિવસોમાં જ મિત્રો રણોત્સવ થતો હોય છે અને શિયાળામાં એસીની કોઈ જરૂર હોતી નથી મિત્રો। તમે જોઈ શકો છો કે કેવડા મોટા વિશાળ ગ્રાઉન્ડમાં મિત્રો આ રિસોર્ટ્સ બનાવવામાં આવેલો છે। સામે પણ તમે જોઈ રહ્યા છો તે નોન એસી ભૂંગા જ છે મિત્રો। તે થોડાક નાના છે અને આ છે તે મોટા છે। તો વિડીયો અંત સુધી નિહાળતા રહેજો મિત્રો। તમે જોઈ શકો છો કે આવી રીતે અલગ અલગ મિત્રો 10 સ્ટે બનાવવામાં આવેલા છે જેને ભૂંગા કહેવાય છે મિત્રો। તમે નિહાળી રહ્યા છો આ લાઈનમાં 6 થી 7 ભૂંગા છે મિત્રો। બધા વિડીયો મિત્રો તમને હું આ રણોત્સવના દેખાડીશ મિત્રો। તો મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમે જોઈ શકો છો કે એક જ પ્રકારના મિત્રો અલગ અલગ ભૂંગા અહીંયા બનાવવાના છે। તમને મેં વિડીયોમાં જણાવ્યું છે તે જ પ્રકારના મિત્રો સેમ ભૂંગા અત્યારે અહીંયા પણ છે મિત્રો। આપણી સાથે છે રોયલ કિંગ રિસોર્ટ્સના મુખ્ય સંચાલક। તો આપણે તેમની પાસેથી થોડીક માહિતી લેશું કે અહીંયાના ભૂંગાના જે શું ટેરિફ ચાલે છે અને કેવી રીતે અહીંયા ચેકઆઉટ ચેક ઇન હોય છે। તો થોડીક માહિતી અમને આપશો? આપણી પાસે 2 કેટેગરીનો રૂમ છે। એક જે કચ્છી ભૂંગા છે એના 4000 2 જણ માટે, એમાં લંચ ડિનર અને બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ હોય છે। અને બીજા છે ડિલક્સ રૂમ, એના 4500 રૂપિયા। એમાં પણ લંચ ડિનર અને બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ અને રાત્રે આપણું કલ્ચર પ્રોગ્રામ અને ફોક મ્યુઝિક વપરાય છે।
કપલ માટેનો હોય છે. હા, કપલ માટે 2 જણ માટે. અને કોઈ ફેમિલીમાં નાના બાળકો સાથે હોય 12-13 વર્ષના 5 થી 6 વર્ષ સુધી હોય તો આનું કાંઈ ચાર્જ ન લાગે, અને 6 વર્ષથી ઉપર હોય તો પછી એના પર પર્સનના 1000 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ લાગે. અને બધા તમારે અત્યારે ભૂંગા જ છે અને નોન એસી છે બધા? હા, બધા નોન એસી ભૂંગા છે. અને થોડાક દર્શકોને એ પણ માહિતી આપી દો કે જે ભુજથી અને રણોત્સવમાં આવતા હોય તો આપણે જે ભીવંડિયારી ચેકપોસ્ટ છે હા, ત્યાંથી કેટલું નજીક થાય? આપણું ભીવંડિયારીથી તમે નીકળશો 10 કિલોમીટર ઉપર પહેલો જ આપણું રિસોર્ટ આવશે, અને ધોરડોથી 20 કિલોમીટર પહેલાં આપણું રિસોર્ટ છે હોડકો. હા, હોડકો વિલેજ. મિત્રો તમે રણોત્સવ આવતા હોય અને અહીંયા સ્ટે કરવા માગતા હોય તો રોડ ઉપર જ અહીંયા રિસોર્ટનું બોર્ડ મારેલું છે. તમે કોન્ટેક્ટ નંબર પણ મિત્રો વિડીયોમાં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ, તમે સંપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.